પાવાગઢ મહાકાળી મંદિરે વિશ્વ રેકોર્ડ રચ્યો છે। અહીંયા 24 કરોડ 99 મંત્ર આહુતિ ફક્ત 76 દિવસમાં જ પૂર્ણ કરવામાં આવી છે। જો કે આ યજ્ઞ પૂર્ણ કરવાનો લક્ષ્ય 365 દિવસનો હતો, પરંતુ 76 દિવસમાં જ આ લક્ષ્ય પૂર્ણ કરી, આ આહુતિ પૂર્ણ કરી એક વિશ્વ રેકોર્ડ સર્જાયો છે। શક્તિપીઠ અને યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિર ખાતે ધાર્મિક આસ્થા અને સંકલ્પનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું। મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલા સંકલ્પ અનુસાર યજ્ઞશાળામાં 24 કરોડ 99 મંત્રોની આહુતિ આપવાની મહાયજ્ઞ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે। આ મહાયજ્ઞનો પ્રારંભ 15 જાન્યુઆરીથી થયો હતો અને તેને 365 દિવસમાં પૂર્ણ કરવાનો નિશ્ચય કરાયો હતો। જો કે ભક્તિ અને સમર્પણની અદ્ભુત શક્તિથી આ કાર્ય માત્ર 76 દિવસમાં જ પૂર્ણ થયું છે। આ દરમિયાન 24 કલાક સતત મંત્રોચ્ચાર અને યજ્ઞ પ્રક્રિયા ચાલી રહી હતી। દેશ વિદેશમાંથી 90,000થી વધુ શ્રદ્ધાળુઓએ આ પવિત્ર યજ્ઞમાં ભાગ લઈ ધાર્મિક ઉત્સાહ વ્યક્ત કર્યો હતો। ભક્તોની વિશાળ ભાગીદારી અને સતત ચાલેલી આ યજ્ઞ વિધિએ એક અનોખી સિદ્ધિ નોંધાવી છે। આ ઐતિહાસિક સિદ્ધિને ધ્યાનમાં રાખી અમદાવાદ સ્થિત ગિનિસ ફાઉન્ડેશન દ્વારા આ ઘટનાની સત્તાવાર નોંધ લેવામાં આવી। સંસ્થાએ પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કર્યું અને તેમના વર્લ્ડ રેકોર્ડ જીનિયસ ફાઉન્ડેશનમાં તેને રજીસ્ટર કરવામાં આવ્યું છે। નમસ્કાર, જય માતાજી। શ્રી કાલિકા માતાજી મંદિર શક્તિપીઠ પાવાગઢ ખાતે માય ભક્તોની ખૂબ જ મોટી અપેક્ષા હતી કે અમારા માટે એક યજ્ઞશાળા અહીંયા નિર્મિત થાય। ટ્રસ્ટ દ્વારા યજ્ઞશાળાનું નિર્માણ પણ થયું અને સહસ્ત્ર ચંડી યજ્ઞ સાથે એનું લોકાર્પણ થયું। લોકાર્પણની સાથે સમગ્ર ટ્રસ્ટના સદસ્યો, મંદિર પરિવાર સૌએ વિચાર્યું કે આપણે એવું કોઈ કાર્ય કરવું જોઈએ કે જે વર્ષોથી આ શક્તિપીઠ ઉપર નથી થયું, અને એ એટલે કે મોટું અનુષ્ઠાન। માનો પ્રિય મંત્ર, માને ખુશ કરવાનો પ્રિય મંત્ર એટલે નવાણ મંત્ર। આ નવાણ મંત્રનું અમે સિલેક્શન કર્યું। ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે સ્વાહા, અને 24 કરોડ આહુતિ અમે માને અર્પણ કરીશું અને મા ભક્તોને સાથે બેસાડીને કરીશું। અમે એકલા નહીં કે 4 બ્રાહ્મણોને બેસાડીને નહીં, પરંતુ દરેક જે ભક્ત અહીંયા આવે ને જેની ઈચ્છા હોય આહુતિ આપવા બેસે। આ રીતે આયોજન કર્યું અને ખૂબ ખુશીની વાત છે કે આ પાવાગઢ શક્તિપીઠ એ જાગ્રત શક્તિપીઠ છે। 76 દિવસની અંદર 24 કરોડ 99 મંત્રનું અનુષ્ઠાન અમે પૂર્ણ કર્યું અને માની કૃપા વરસ શક્ય નહોતું। માની અસીમ કૃપાના કારણે અને બધા જ ભક્તો, માય ભક્તોની લાગણી અને પરિશ્રમના કારણે, મંદિર પરિવારના લોકોના પરિશ્રમના કારણે સફળતા પ્રાપ્ત થઈ। અમે એટલા જ પ્રાયશ્ચિત મંત્ર પણ જે જરૂરી હતા કર્યા અને આની પૂર્ણાહુતિ કરી। આ પૂર્ણાહુતિની સાથે એક બીજો સંકલ્પ પણ કરી લીધો કે આપણે અતિ મહારુદ્ર યજ્ઞ પણ તાત્કાલિક કરવો જોઈએ। શક્તિની આરાધના કરી તો શિવની પણ આરાધના કરી લઈએ, અને અમે અતિ મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ કર્યો અને એ પણ 33 દિવસનું અનુષ્ઠાન અત્યારે ચાલી રહ્યું છે। 17મી તારીખે એ પણ અમારું અનુષ્ઠાન છે તે પૂર્ણ થશે। માના ભક્તોના ચહેરા ઉપરનો આનંદ એ જ અમને પરિશ્રમ કરવા માટે અને કાર્ય કરવા માટે પ્રેરણા આપે છે। જય માતાજી। આ આખા અનુષ્ઠાન દરમિયાન સમાજના વિવિધ લોકો અમારી સાથે જોડાયા અને એમણે અમને પ્રોત્સાહિત કર્યા। એમાંનું એક વર્લ્ડ રેકોર્ડ મેન્ટેન કરતું ગ્રુપ કે જેના CEO અહીં હાજર છે, હું એમને અભિનંદન આપું છું કે તમને આવી પ્રેરણા થઈ કે અમે આ રેકોર્ડને અમારી બુકમાં સ્થાન આપીએ। તો પાવનભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર। અમે આપને આવકારીએ છીએ।